નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ માટેના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું પુનઃ સ્વાગત છે. ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ નંબર 2 અને આજે એનું સેકન્ડ લેક્ચરની આજે આપણે વાત કરવાના છીએ મિત્રો. અરે ના વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગ્યું છે કે સરને અચાનક આ શું થઈ ગયું? દાંતનો દુખાવો પડ્યો કે શું? દાંતમાં પેઇન થવા લાગ્યું કે શું? નોટ એટ ઓલ માય ફ્રેન્ડ. હું ફરીથી એક વખત આ એક્શન કરી અને આપને એ સૂચિત કરી રહ્યો છું કે આપણે કયા લેસનની વાત કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી 100% સાચી વાત છે, આપણે ડેન્ટલ હેલ્થની વાત કરી રહ્યા છીએ. ગઈકાલે મિત્રો આપણે આપણા પ્રથમ લેક્ચરની શરૂઆત કરી હતી અને મેં વાત કરી તે પ્રમાણે કે ધીસ લેસન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ, પાર્ટ નંબર 1 એન્ડ પાર્ટ નંબર 2. વી હેવ ગોન થ્રુ પાર્ટ નંબર 1. આપણે પાર્ટ નંબર 1 છે એ કમ્પ્લીટ કર્યો છે. મેં તમને ટ્રાન્સલેશન આપી અને એને પૂરી સમજ આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. અને ત્યાર પછી મિત્રો આપણે મોડેલ ઓક્ઝિલરીઝ તરફ આગળ વધ્યા હતા. જે વિદ્યાર્થીઓ આજે નવા જોડાયા છે એમના માટે હું ફરીથી 2-3 મિનિટની પાર્ટ નંબર 1ની આઉટલાઇન આપી દઉં. તો when the lesson begins, it begins like that. Sonia had a terrible toothache. કે જ્યારે પાઠની શરૂઆત થાય છે ત્યારે એવું બતાવવામાં આવે છે કે સોનિયા નામની છોકરી છે એને સખત દાંતનો દુખાવો પડે છે. અશોકભાઈ કે જે એના અંકલ છે તે તેણીને ડોક્ટર બંસી શર્માના ડેન્ટલ કેર ક્લિનિક પર લઈ જાય છે. ડોક્ટર બંસી શર્મા છે જ્યારે તેણીની તપાસ કરે છે ત્યારે માલુમ પડે છે કે there was a black spot on one of her molars. કે તેણીની એક દાઢ પર એક ડાઘો પડી ગયેલો હોય છે, જેને આપણી ભાષામાં આપણે એને સડો કહીએ છીએ મિત્રો, રાઈટ? અને હવે જ્યારે એને સડો થયો છે ત્યારે અને એનું પેઇન છે એટલું બધું છે કે તેની તાત્કાલિક સારવાર છે શક્ય નથી. ત્યારે ડોક્ટર બંસી શર્મા પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન્સ, થોડીક મેડિસિન્સ છે એને આપે છે અને બીજા દિવસે આવવા માટે કહે છે. ટિલ હિયર વી ટોક્ડ અબાઉટ. આપણે અહીંયા સુધી મિત્રો વાત કરી ચૂક્યા છીએ. આજે મિત્રો પ્રથમ જે યુનિટ છે અથવા તો પ્રથમ જે પાર્ટ છે એનો આપણે જે ગ્રામેટિકલ કોન્સેપ્ટ છે એ સમજવાનો છે અને પરીક્ષાલક્ષી કેટલી બાબતો પૂછાઈ શકે એને હું આજે તમને ડિટેલમાં માહિતી આપવાનું છે. સો સ્ટે કનેક્ટેડ, સ્ટે ટ્યુન્ડ. ફાઇન માય ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ. શરૂઆત કરીએ. યુ કેન સી અ સ્ક્રીન. તમે સ્ક્રીન જોઈ શકો છો. અહીંયા એવું લખ્યું છે કે ફિક્સ યોર આન્સર્સ ફોર વોટ યુ આર ગોઈંગ ટુ ગીવ ધ આન્સર. તમારે શેના જવાબો આપવાના છે. તો હું તમને ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે ગઈકાલે આપણે મોડેલ વર્બ્સ એની વાત કરી હતી. અને મિત્રો મોડેલ વર્બ્સ એ 3 ટોટલ આપણે જે આ પાઠના અનુસંધાનમાં છે એ શીખ્યા છીએ અને એ છે કેન, કુડ અને મસ્ટ. મેં તમને એમની ડિટેલમાં માહિતી આપી છે. ફરીથી એક વખત યાદ કરાવી દઉં. કેન અને કુડ છે એ એબિલિટી બતાવવા માટે, પોલાઇટ રિક્વેસ્ટ બતાવવા માટે અને પરમિશન લેવા માટે ઉપયોગી થાય છે. જ્યારે મસ્ટ છે એ ફરજિયાત રીતે કોઈ કામ કરવાનું હોય ત્યારે અથવા તો આપણને કોઈ જ્યારે ફરજ પાડે છે ત્યારે મસ્ટ છે એનો ઉપયોગ થાય છે. એ અનુસંધાનમાં મિત્રો અહીંયા મેં 6 ખાલી જગ્યા મૂકેલી છે. એક પછી એક ખાલી જગ્યા અહીંયા હું વાંચીશ અને તમારે એના ફટાફટ જવાબો છે એ મને આપવાના છે. મિત્રો આન્સર પણ બહુ જ લિમિટેડ સોર્સમાંથી તમારે પસંદ કરવાના છે. યુ કેન સી ધ ઇન્સ્ટ્રક્શન હિયર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કેન, કુડ ઓર મસ્ટ. એટલે કે તમારે કેન, કુડ અને મસ્ટ છે એમાંથી જ એક આન્સર મૂકવાનો છે ખાલી જગ્યામાં. ધેટ ઇઝ ટુ ઇઝી. આ બહુ સહેલું છે. જોઈએ મિત્રો. Vartik is just 3 years old. He space dance well. એટલે કે વર્તિક છે માત્ર 3 વર્ષનો છે. હવે આપણે વધારે ટ્રાન્સલેશનની જરૂર નહીં પડે કારણ કે એક્ઝામિનેશનના જે પેપર પૂછાય છે એની અંદર કોઈ ટ્રાન્સલેશન આપેલું હોતો નથી. યુ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, યુ જસ્ટ ટ્રાય ટુ રિવાઇવ વોટ યુ હેવ લર્ન્ડ યસ્ટરડે. તમે જે ગઈકાલે શીખ્યા છે એનું થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમને આનો આન્સર છે એ બહુ જ સરળ રીતે મિત્રો મળી શકે એમ છે. Vartik is just 3 years old, yet he can speak English. Yes, he can speak English. Sorry, he can dance well. તે ડાન્સ સારી રીતે કરી શકે છે. નાઇસ આન્સર માય ફ્રેન્ડ. ઇટ મીન્સ યુ સક્સીડ ટુ આઈડેન્ટિફાય ધ એક્ઝેક્ટ આન્સર. વેરી નાઇસ. નેક્સ્ટ માય ફ્રેન્ડ. Lina space cook well in her early days. Please give the answer. Lina, yes. Let's see. Lina space cook well in her early days. Lina છે એ એના early days. What does it mean? Early days it means younger days. Early days it means childhood days. Fine, we can understand in this way.
So Lina space cook well in her early days. What would be the answer? Please comment. So correct answer is could. સાચો જવાબ શું છે મિત્રો? could છે. કેમ could સાચો જવાબ છે? You can see in the first sentence there is ability, again in the second sentence there is ability. બંને સેન્ટેન્સ ની અંદર મિત્રો એબિલિટી છે, પણ પ્રથમ વાક્ય છે એ પ્રેઝન્ટ ટેન્સ માં છે એટલા માટે કેન આવે છે, અને સેકન્ડ સેન્ટેન્સ છે એ પાસ્ટ ટેન્સ માં છે. અહીંયા તમે જોઈ શકો છો early days, રાઈટ? એટલા માટે જવાબમાં આવે છે could. Next please. Hirabai had a pain in his belly. He space skip a meal. Please comment your answer. Hirabai had a pain in his belly. શું કહેવા માંગે છે? આ શબ્દો કદાચ તમારા માટે નવા હોઈ શકે મિત્રો, એટલા માટે હું આનું થોડું ટ્રાન્સલેશન કરીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે હીરાબાઈ છે અને બેલી, બેલી ઇટ મીન્સ પેટ, અને પેઇન એટલે દુખાવો. હવે તમે આખું સેન્ટેન્સ સમજી ગયા છો કે હીરાબાઈને પેટમાં દુખાવો હતો. હી ખાલી જગ્યાએ સ્કીપ અ મીલ, અને એટલા માટે મીલ એટલે ફૂડ, ભોજન, એટલા માટે એમને ભોજનનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. અને એ પણ ઇટ્સ અ કમ્પલસર, રાઈટ? એ ફરજિયાત છે. કેમ ફરજિયાત છે? કારણ કે જો પેટમાં દુખાતું હોય તો ભોજન કરાય નહીં, અથવા તો ભોજન કરવાથી એક્સ્ટ્રા તકલીફ થઈ શકે, એટલા માટે એમને ભોજનનો ત્યાગ કરવો જ જોઈએ. આવું સૂચન કરવા માટે મિત્રો આપણે જ્યારે શું વાપરીએ છીએ? અહીંયા મસ્ટ નો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? સો ધ કરેક્ટ આન્સર ઇઝ મસ્ટ. નેક્સ્ટ પ્લીઝ માય ફ્રેન્ડ. Jay space not speak English as he is not from England. શું કહે છે? બહુ જ ઇઝી સેન્ટેન્સ છે, લગભગ મારે ટ્રાન્સલેટ કરીને સમજાવવાની જરૂર નથી. આપ ઝડપથી જવાબ આપી શકો છો. પ્લીઝ ગીવ ધ આન્સર નંબર 4. Jay space cannot speak English as he is not from England. જય છે એ ઇંગ્લેન્ડનો માણસ નથી, એટલા માટે તે અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે, તે અંગ્રેજી બોલી શકતો નથી. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઇઝ આપેલું છે, એ સ્પષ્ટ રીતે પ્રેઝન્ટ ટેન્સ નું શું કરે છે? ઇન્ડિકેશન કરે છે. અને એટલા માટે મિત્રો જવાબમાં આપણે શું લખીશું? અહીંયા કેન. યસ માય ફ્રેન્ડ. સો હિયર ઇઝ અ કેન. નેક્સ્ટ પ્લીઝ. Mary Kom was not good at studies, but she space run fast and punch well. Run fast મિત્રો રન કરવાની જે વસ્તુ છે એ શું બતાવે છે? એબિલિટી બતાવે છે. Please give the answer. So Mary Kom was, look at here, was છે એ past tense નું પ્રતિનિધિત્વ કરે છે, એટલે ફરીથી એક વખત સમજી જવું જોઈએ કે past tense હોય અને એમાં એબિલિટી હોય તો જવાબમાં શું આવે? could આવે છે. Exactly. The weather was terrible. We space cancel the concert. Yes my friend. So weather was terrible. અહીંયા પણ તમે જો ભૂતકાળ છે પણ શું આવી શકે એનો જવાબ ઝડપથી તમારે મને કમેન્ટ કરવાનો છે. The weather was terrible એટલે કે હવામાન છે એ બહુ જ એમ કે ખરાબ છે. We ખાલી જગ્યા cancel the concert એટલે કે આપણે ફરજિયાત કોન્સર્ટમાં જવાનું કેન્સલ કરી દેવું જોઈએ. મિત્રો કોન્સર્ટ એટલે શું? કોન્સર્ટ ઇઝ વન કાઇન્ડ ઓફ લાઈવ શો, હે ને? કોન્સર્ટ આ તમારા માટે નવો શબ્દ છે, એ તમારી એક્સપ્લેનેશન માટે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. કોન્સર્ટ મીન્સ લાઈવ શો. યસ માય ફ્રેન્ડ. સો વી કમ્પ્લીટેડ હિયર ધી બ્લેન્ક્સ ઓફ કેન, કુડ એન્ડ મસ્ટ. આપણે મેનો ટોપિક પણ તમને એક્સપ્લેન કર્યો છે, અને અહીંયા જ્યારે તમે ખાલી જગ્યાના જવાબ આપો છો ત્યારે ક્યાંક ના ક્યાંક મોડેલ વર્બ્સ જે આ લેસનમાં વપરાયા છે એની આપણને સમજણ પડી ગઈ છે. ઓકે, લેટ્સ ગો હેડ. આગળ વધીએ મિત્રો. ઓકે ઓકે, લેટ્સ સી માય ફ્રેન્ડ. બીજા નંબરની વાત કરીએ છીએ મિત્રો, ચેન્જ ધ ટેક્સ્ટ, ડુ એસ ડાયરેક્ટેડ. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે લેસન છે એના અનુસંધાનમાં કઈ જગ્યાએ શું પૂછાઈ શકે એની સંપૂર્ણ વિગતો અહીંયા આપી દીધેલી છે. આપ જે પણ અહીંયાથી શીખી રહ્યા છો એ કયા હેતુ માટે શીખી રહ્યા છો એ આપને ખ્યાલ છે, એટલા માટે આપણે એ નોંધી રાખીએ કે આ વસ્તુ છે અથવા તો કયો પ્રશ્ન કઈ જગ્યાએ પૂછાવાનો છે. યુ કેન સી હિયર ચેન્જ ધ ટેક્સ્ટ. પહેલા હું તમને આ જે શબ્દ છે એ થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચેન્જ ધ ટેક્સ્ટ મતલબ ટેક્સ્ટ એટલે લખાણ, લખાણને બદલો. લખાણને બદલો એટલે એની જગ્યાએ શું લખવાનું હોય મિત્રો? લખાણને બદલવાનું એનો અર્થ એવો થાય છે કે કેટલાક શબ્દોને રિપ્લેસ કરવાના હોઈ શકે, અથવા તો ડુ એસ ડાયરેક્ટેડ. ડુ એસ ડાયરેક્ટેડ એટલે કે સૂચવ્યા મુજબ ફેરફાર કરો. હવે સૂચવ્યા મુજબ ફેરફાર જ્યારે કરવાનો છે ત્યારે બધી જ વસ્તુઓ તમને આપી લેશે અને એ પ્રમાણે આપણે ફેરફાર કરવાનું છે. જોઈએ મિત્રો. સો યુ કેન સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. તમે પહેલા નંબરનું એક્ઝામ્પલ જોઈ શકો છો, અને આ ડુ એસ ડાયરેક્ટેડ કઈ જગ્યાએ પૂછવાનું છે? તો ફર્સ્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન નંબર 26. રિમેમ્બર એન્ડ નોટ ઇટ ડાઉન પ્લીઝ. લેટ્સ સી. હવે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે મિત્રો, અને એ પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો 2-3 લાઈનનો એક પેરેગ્રાફ આપેલો છે. નીચે તમે જુઓ એક સૂચના છે, સ્ટાર્ટ લાઈક ધીસ. પરીક્ષામાં પણ એક્ઝેક્ટલી આવું જ હશે, રાઈટ? સ્ટાર્ટ લાઈક ધીસ. આ રીતે શરૂઆત કરો. આ રીતે શરૂઆત કરો એટલે શું? તમે જોઈ શકો છો જે સેન્ટેન્સ આપ્યું છે એને બીજી જ રીતે લખવા માટેનો અહીંયા પ્રયત્ન કરવાનો છે. સો યુ કેન સી હિયર પહેલા નંબરના જે વાક્ય આપેલું છે એની અંદર સોનિયા હેડ છે. શું આપેલું છે? સોનિયા હેડ.
અને when the sentence starts or when the instruction is given here start like this, જ્યારે અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને અહીંયા શું લખેલું છે? સોનિયા હેઝ. મિત્રો હેડ છે is replaced by has. હેડ નું હેઝ થઈ જાય છે, રાઈટ ને? તો એનો અર્થ એવો થાય છે કે જો હેડ નું અહીંયા હેઝ થઈ જતું હોય તો આખા પેરેગ્રાફની અંદર આપેલા બાકીના જે શબ્દો છે એને પણ અસર થવી જોઈએ, રાઈટ? હું થોડું એક્સપ્લેન કરીશ મિત્રો તમને અહીંયા. હવે તમારે અહીંયા એ સમજવાનું છે. યસ, હવે સપોઝ દાખલા તરીકે યસ સપોઝ આ હેડ છે અને એનું શું થઈ જાય છે? હેઝ છે, રાઈટ? હેડ નું શું થઈ જાય છે? હેઝ. તો આપણે જાણવું જોઈએ કે હેડ છે એ શું બતાવે છે? ભૂતકાળ, ધેટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ. શું બતાવે છે મિત્રો? પાસ્ટ ટેન્સ. અને હેડ નું હેઝ થઈ જવું તો એ બતાવે છે વર્તમાન કાળ, ધેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ, રાઈટ? મિત્રો માત્ર હેડ નું હેઝ એ જ ભૂતકાળનું વર્તમાન નથી. there are various forms, બીજા ઘણા બધા જે ફોર્મ્સ છે કે જે ભૂતકાળમાંથી વર્તમાનમાં કન્વર્ટ થાય ત્યારે એ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી શકે છે. જોઈએ મિત્રો તો કેટલા ફોર્મ એવા છે કે જે યસ ભૂતકાળનું વર્તમાન થઈ શકે. તો હું ઝડપથી આપણે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ. અહીંયા આપણે વર્તમાન કાળ લખીશું એક બાજુ, બીજી બાજુ શું લખીશું? ભૂતકાળ. લેટ્સ સી માય ફ્રેન્ડ. હું જો આ એક્સપ્લેન કરું છું એના પછી તમારા માટે એ ધારવું બહુ સહેલું થઈ જશે કે કયા શબ્દો છે બદલાઈ શકે. જોઈએ તો માની લો કે વર્તમાનમાં એમ અથવા ઇઝ અથવા આર, જો આ ત્રણ શબ્દો આપેલા હોય અને આપણે એનું જો ભૂતકાળ કરવું છે તો મિત્રો યાદ રાખીશું એનું ભૂતકાળ થશે વોઝ અથવા વેર. એક્સલન્ટ. તો એમ ઇઝ અને આર છે એનું ભૂતકાળ શું થશે? વોઝ અથવા વેર. ત્યાર પછી મિત્રો બીજા બે શબ્દો છે હેઝ અથવા હેવ. એક્સલન્ટ. તો હેઝ અને હેવ નું જે ભૂતકાળ છે શું થશે મિત્રો? હેડ થશે. હમણાં જ આપણે એ વાત કરી ચૂક્યા છીએ. ત્યાર પછી મિત્રો ઓકે એમિઝાર વોઝ વેર હેવેઝ એડ. ઓકે ત્યાર પછી મિત્રો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો કેન વર્તમાન કાળમાં હોય તો એનું ભૂતકાળ શું થઈ જશે? કુડ થઈ જશે. એના સિવાય અન્ય જે મોડેલ ઓક્ઝિલરીઝના જે શબ્દો છે મે હોય તો માઇટ થાય, વિલ હોય તો વુડ થાય, પણ એ અમુક કેસીસની અંદર છે. એના સિવાય આપણે અહીંયા યાદ રાખવાનું છે કે જો V1 આપેલું હોય અથવા તો VSKES. હવે તમને એમ થશે કે આ V1 અને VSKES શું છે? તો મિત્રો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. યસ, V1 એટલે શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ, રાઈટ? અને VSKES એટલે જ્યારે ક્રિયાપદને SKES લાગે છે ત્યારે તો એનું ભૂતકાળ શું થશે? V2. એક્ઝામ્પલ આપીને સમજાવું તો સપોઝ દાખલા તરીકે અહીંયા તમને પ્લે આપેલું હોય અથવા શું આપેલું હોય? પ્લેઝ. તો એનું ભૂતકાળ શું થશે મિત્રો? પ્લેડ થશે. સમજાઈ ગયું? તો મિત્રો આટલા જે શબ્દો છે ખાસ એ તમારે ભૂતકાળમાંથી વર્તમાન અથવા તો વર્તમાનમાંથી ભૂતકાળમાં તમારે કન્વર્ટ કરવાના છે. ઓકે, હવે આટલું જોયા પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ખરેખર કેટલા શબ્દો આપણે રિપ્લેસ કરવાના થાય છે. પહેલું તો એ કે હેડ છે એનું શું થઈ જાય છે? હેઝ થઈ જાય છે. હવે તમે હમણાં જ્યારે મેં એક્સપ્લેનેશન કર્યું ત્યારે તમને કદાચ ખબર હોય તો કે હેડ છે એનું વર્તમાન કાળ શું થાય છે? હેવ અથવા હેઝ. અહીંયા તમને એક પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા મેં સોનિયાની બાજુમાં હેઝ કેમ લખ્યું છે, હેવ કેમ નથી લખ્યું? તો મિત્રો ફરીથી એક વખત આપને ખ્યાલ હોવો જોઈએ અને જણાવી દઉં કે કુલ 7 આપણા કરતા છે. આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ. તો એમાંથી આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે નો ઉપયોગ કરીએ છીએ તો એની બાજુમાં હેવ આવે અને હી, સી, ઇટ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની બાજુમાં શું આવશે? હેઝ આવશે. એક્સલન્ટ. એટલા માટે અહીંયા હેડની જગ્યાએ શું થઈ જાય છે? હેઝ. ચલો હવે હું જે તે શબ્દો રિપ્લેસ કરવાના છે એના નીચે અંડરલાઈન કરું છું. તમારે ઝડપથી એના જવાબ છે એ કમેન્ટ કરવાના છે. યસ પ્લેસ. સો અહીંયા તમે જોઈ શકો છો કે યસ કયો શબ્દ બદલાશે? કુડ છે એ પણ રિપ્લેસ થશે અહીંયા. યસ પ્લેસ. અહીંયા ફરીથી એક વખત કુડ રિપ્લેસ થશે. આગળ વાત કરીએ ભૂતકાળ વોઝ રિપ્લેસ થઈ જશે અને અહીંયા શું થશે? બીજો વોઝ. આટલા શબ્દો મિત્રો રિપ્લેસ થાય છે. હવે તમારે જવાબ આપવાનો છે કે આ જે શબ્દોને રિપ્લેસ કરવાના છે એની જગ્યાએ જવાબમાં શું આવી શકે? સો હેડ ઇઝ રિપ્લેસ્ડ બાય હેઝ. જ્યારે ડુ એસ ડાયરેક્ટેડ કરીએ છીએ ત્યારે હેડનું શું થઈ જાય છે? હેઝ થઈ જાય છે. આગળ મિત્રો કુડ છે. હમણાં જ આપણે જ્યારે કેન અને કુડની વાત કરી ત્યારે મેં સમજાવેલું કે એક્ઝેક્ટલી આ કેન છે અને કુડ શું છે. તો મેં એક સ્ટેટમેન્ટમાં એવું કીધેલું કે કુડ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ કેન. કે કુડ છે સામાન્ય રીતે કેનનું શું ગણાય છે? પાસ્ટ ફોર્મ. તો જો આ પાસ્ટ ફોર્મ હોય તો એનું પ્રેઝન્ટ ફોર્મ શું થઈ જશે? કેન. એટલે કુડની જગ્યાએ શું સાચું છે? કેન. ત્યાર પછી મિત્રો ફરીથી એક વખત કુડની જગ્યાએ શું સાચું છે?
કેન યસ. આગળ વાત કરીએ, સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ. મિત્રો વોઝ ની જગ્યાએ ટોટલ એમ ઇઝ અને આર માંથી જવાબમાં શું આવે તો યાદ રાખવાનું છે કે જો સિંગ્યુલર ની વાત હોય તો જવાબમાં સિંગ્યુલર જ આવશે, એટલે અહીંયા શું આવશે ઇઝ. અને નેક્સ્ટ છે સી વોઝ. તમે ફરીથી એક વખત જોઈ શકો છો, જો અહીંયા આપણે વોઝ નું ઇઝ કર્યું હોય તો અહીંયા પણ આપણે વોઝ નું શું કરવું પડે, ઇઝ કરવું પડે. એક્સલન્ટ. મિત્રો હવે જ્યારે પરીક્ષાની અંદર આ રીતે પેરેગ્રાફ પૂછાય છે ત્યારે માત્ર તમારે જે તે શબ્દો છે એ આઈડેન્ટિફાઈ કરવાનો છે, એની સાથે સાથે એના રિપ્લેસિંગ જ્યારે કરો છો અથવા તો જ્યારે એના તમે જવાબો બદલો છો ત્યારે યાદ રાખવાનું છે કે ધ પેરેગ્રાફ શુડ બી રિટન વિથ ન્યૂ આન્સર્સ, કે નવા જવાબો સાથે તમારે પેરેગ્રાફ છે ફરીથી લખવાનો છે. ખાલી જવાબો લખવા માત્રથી તમને માર્ક્સ મળવાના નથી, એટલે આ વસ્તુ આપણે ખાસ બધા યાદ રાખીશું. યસ. ઓકે, લેટ્સ સી મૂવ ફોરવર્ડ. આગળ વધીએ મિત્રો. બીજું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે અને બીજું એક્ઝામ્પલ આપેલું છે એ પણ તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 26 ની અંદર પૂછાવાનું છે. સો હિયર what happens here? Okay, so here is the second example. Dr. Sharma asks Sonia to sit on the chair. Sonia sits in the central chair. The doctor switches on the headlight. Okay, and this paragraph should be converted in this way. કે આ પેરેગ્રાફ છે એને આ રીતે લખવાનો છે. તમે જોઈ શકો છો સ્ટાર્ટ લાઈક ધીસ. સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર તમે જોઈ શકો છો આસ્ક છે. હમણાં જ તમને સમજાવ્યું હતું કે વર્તમાન કાળની અંદર VSK ES. તો આસ્ક જે છે રાઈટ, એ આસ્ક નું શું થઈ જાય છે, અહીંયા આસ્ક થઈ જાય છે. કમિંગ હિયર અહીંયા આવી જઈશું આપણે. ચલો, સોનિયા આસ્ક, સોરી ડોક્ટર શર્મા આસ્ક, તો આસ્ક નું શું થઈ જાય છે, આસ્કડ. તમારે એ નોંધવું જોઈએ કે ડોક્ટર શર્મા છે એક કર્તા છે, સબ્જેક્ટ છે, અને જો કર્તા પછીનો બીજો શબ્દ બદલાય છે એનો અર્થ એવો થાય છે કે દરેક વાક્યમાં કર્તા પછીનો બીજો શબ્દ બદલાઈ શકે. ગોટ ઇટ? યસ ફ્રેન્ડ્સ. સો ડોક્ટર શર્મા આસ્ક. ચલો આગળ વાત કરીએ. સોનિયા ટુ સિટ ઓન ધ ચેર. ફરીથી એક વખત બીજું વાક્યની શરૂઆત થાય છે. સોનિયા કર્તા અને એના પછીનો બીજા નંબરનો શબ્દ શું છે, સિટ્સ. તો મિત્રો સિટ્સ શબ્દ છે એનું ભૂતકાળનું રૂપ શું થાય ઝડપથી જણાવશો બધા. વોટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ સીટ? સીટનું પાસ્ટ ફોર્મ શું છે? સો સીટ શબ્દ છે એનું મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે આપણે સીટ્સ એટલે કે એસ કે ઈએસ ફોર્મનું આપણે જ્યારે શું કહેવાય પાસ્ટ ફોર્મ કરતા હોય ત્યારે યાદ રાખવાનું કે એનું એસ કે ઈએસ નીકળી જશે અને સીટ્સ ની જગ્યાએ જવાબ આવે છે SAT. સેટ ઇઝ ધ રાઈટ આન્સર. વેરી નાઇસ માય ફ્રેન્ડ્સ. આગળ વધીએ. હવે ફરીથી એક વખત બાકીનું જે વાક્ય છે એમાં કોઈ છે જ નહીં. ત્રીજા વાક્યની વાત કરીએ. ધ ડોક્ટર છે એક સબ્જેક્ટ કર્તા છે. આગળ વાત કરીએ. સ્વિચીસ. તમે જોઈ શકો આ શબ્દને સ્વિચીસ, એના પણ શું લાગેલું છે, SKES. એનો અર્થ એવો થાય છે કે એ શબ્દ છે એનું પણ તમારે પાસ્ટ ફોર્મ કરવું પડે. પ્લીઝ ગીવ ધ આન્સર. વોટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ સ્વિચીસ? સ્વિચીસ નું પાસ્ટ ફોર્મ શું છે? સ્વિચીસ છે એનું જે પાસ્ટ ફોર્મ છે મિત્રો આ રીતે થશે, SWITCHED. ધેટ ઇઝ સ્વિચ્ડ. વોટ ઇટ? ઓકે. તો આ એક એક્ઝામ્પલની વાત થઈ. ત્યાર પછી મિત્રો એક બીજું એક્ઝામ્પલ છે. માનો કે આ જ પેરેગ્રાફ આપેલો હોય અને એને આ રીતે કન્વર્ટ કરવાનું કીધું હોય. યસ, એને આ રીતે કન્વર્ટ કરવાનું કહ્યું હોય તમને કે સ્ટાર્ટ લાઈક ધીસ. ડોક્ટર શર્મા વિલ આસ્ક સોનિયા. એનો અર્થ એવો થાય છે કે તમારે અહીંયા નોંધવાનું છે કે આસ્ક ની જગ્યાએ આપણે શું કરી દેવાનું છે, વિલ આસ્ક કરી દેવાનું છે. સાચી વાત છે કે તમે જે હમણાં 3 શબ્દોને ટાર્ગેટ કરી અને આપણે એને પાસ્ટ ફોર્મની અંદર કન્વર્ટ કર્યા છે એ જ શબ્દોને ટાર્ગેટ કરવાના છે, પણ આપણે કયા ફોર્મમાં કન્વર્ટ કરવાના છે, વિલ પ્લસ V1. મિત્રો વિલ સેલ સાથે જ્યારે V1 હોય ત્યારે મારે તમને એ જણાવી દેવું જોઈએ કે વી આર ટોકિંગ અબાઉટ ફ્યુચર ટેન્સ. આપણે શાની વાત કરી રહ્યા છે મિત્રો? ફ્યુચર ટેન્સની વાત કરી રહ્યા છે, ભવિષ્યકાળની વાત કરી રહ્યા છે. એક્સલન્ટ. સો અહીંયા તમે જોઈ શકો છો કે આસ્ક શબ્દ છે એનું શું થઈ જાય છે, વિલ આસ્ક. તો સીધી વસ્તુ છે કે જે બાકીના જે બે ક્રિયાપદ છે એનું પણ ફોર્મેશન એ જ રીતે થવાનું છે. ગોટ ઇટ? બટ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અહીંયા તમને આસ્ક એટલે કે SKES વાળું ફોર્મ આપેલું છે. જ્યારે આપણે એનું વિલ સેલ સાથે મૂકીએ છીએ ત્યારે આપણે એનું V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. આવું યાદ રાખવાનું છે ને એટલા માટે જવાબ લખતી વખતે માત્ર સિટ્સ ની આગળ વિલ નહીં મૂકી દેતા તમારે સમજવાનું છે કે આપણે જવાબ તરીકે શું લખવાનું છે. ગોટ ઇટ? લેટ્સ સી. સો સિટ્સ એન્ડ સ્વિચીસ આ બંને શબ્દો છે એ બદલાઈ શકે. સો આન્સર ઇઝ વિલ અને સીટ શબ્દ છે એનું V1 થશે સીટ, એટલે વિલ સીટ ઇઝ ધ રાઈટ આન્સર. પ્લીઝ ગીવ ધ નેક્સ્ટ આન્સર. ચલન. સો ધ ડોક્ટર સ્વિચીસ નું અહીંયા થશે will switch. Okay, this is the correct answer.
અગેન ફરીથી એક વખત હું તમને જણાવી દઈશ કે મિત્રો જ્યારે આપણે આ પેરેગ્રાફ છે એનો આન્સર લખતા હોય ત્યારે આન્સર છે એને પેરેગ્રાફ લખવો પડે અને તમે જે વર્ડ રિપ્લેસ કરો છો એ રિપ્લેસ કરેલા વર્ડની નીચે અંડરલાઈન કરી લેશો, આપને પૂરા માર્ક્સ છે એ મળી શકે છે. ગોટ ઇટ? તમને બધાને સમજાઈ ગયું છે? જો આપના આ જે ડુએસ ડાયરેક્ટેડ છે એના અનુસંધાનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપ કમેન્ટ કરી શકો છો અને હું આપની જે ક્વેરી છે એ સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીશ. ઓકે, આગળ વધીએ મિત્રો. ઓકે, the next portion we are talking about is right who said to whom. આપણે મિત્રો જે હવે પછીના જે સેક્શનની વાત કરીએ છીએ અથવા હવે પછીના જે પોર્શનની વાત કરીએ છીએ એ છે રાઇટ હુ સેડ ટુ હુમ. ગઈકાલે આપણે તમે જે પાર્ટ નંબર 1 શીખી ગયા છો એના અનુસંધાનમાં અહીંયા ફર્સ્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન નંબર 12, 13 એન્ડ 14 ઇન 3 માર્ક્સ, 3 માર્ક્સની અંદર મિત્રો તમને 3 સેન્ટેન્સ પૂછેલા છે. વેરી ઇઝી ક્વેશ્ચન. ગુજરાતીમાં જેને આપણે કોણ બોલે છે અને કોને કહે છે, રાઈટ? ઇંગ્લિશની અંદર એને કહેવાય છે હુ, રાઈટ હુ સેડ ટુ હુમ. મિત્રો 3 વાક્યો આપેલા છે, બહુ જ ઇઝી છે, તમારે માત્ર જવાબ લખવાના છે કે કોણ બોલે છે અને કોને કહે છે. So here is the first sentence on the screen, right? Read the sentence and give the answers. My fine friends, let's see. તમે અહીંયા જોઈ શકો છો કે જવાબ આ રીતે છે કે હેલો યંગ લેડી, what's the matter with you, right? એનો જે જવાબ છે આ છે કે ડોક્ટર બંસી શર્મા said to સોનિયા. મિત્રો જ્યારે આપણે કેરેક્ટરના નામ લખીએ, વિદ્યાર્થી મિત્રો તમારે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે આપણે કેરેક્ટર્સના નામ લખીએ છીએ ત્યારે કેપિટલ ટુ કેપિટલ, રાઈટ, અને સ્મોલ ટુ સ્મોલ, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એટલા માટે તમે જોઈ શકો છો ડોક્ટર શર્માનો ડી, અહીંયા બંસી એનો બી અને શર્માનો એસ છે કેપિટલ છે. ફરીથી એક વખત અહીંયા સોનિયાનો એસ પણ શું છે? કેપિટલ છે, રાઈટ? સો ડોક્ટર બંસી શર્મા said to સોનિયા is the correct answer for sentence number 1. Talking about sentence number 2, please read. બધા વાંચશો અને આનો જવાબ છે આપશો કે I will be out of station tomorrow. Who said to whom? આ વાક્ય છે કોણ બોલે છે? સો I will be out of station tomorrow, આવતીકાલે હું બહાર હોઈશ, એ કોણ બોલે છે? અશોકભાઈ બોલે છે અને કોને કહે છે? ડોક્ટર બંસી શર્મા. સો ધ આન્સર ઇઝ અશોકભાઈ said to ડોક્ટર બંસી શર્મા. નેક્સ્ટ પ્લીઝ. થર્ડ સેન્ટેન્સ ઇઝ when you give the answer please write third number and then give the answer. તમે 3 નંબર લખશો અને પછી જ જવાબ આપશો. The third sentence is I can see a black spot on one of your molars. Please comment your answer. And the correct answer is you can see here. I can see a black spot on one of your molars. એટલે કે હું તારા એક દાઢ ઉપર કાળો ડાઘો જોઈ શકું છું. એ કોણ બોલે છે? ડોક્ટર બંસી શર્મા said to સોનિયા. મિત્રો આ જે ક્વેશ્ચન છે બહુ જ સહેલો છે. I want to just convey you that કે you must remember that who said to whom. તમારે ફરજિયાત યાદ રાખવું જોઈએ કે કોણ બોલે છે અને કોને કહે છે, કારણ કે માત્ર એ યાદ રાખવાથી આપણે પરીક્ષામાં ટોટલ 3 માર્ક્સ છે એ મળી શકે એમ છે. So remember the information, remember the dialogue spoken by the characters. Let's see please. આગળ વધીએ મિત્રો. Here હવે તમારે બધા જવાબ અહીંયા આપવાના છે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, MCQ. The instruction is select a proper answer. તમારે પ્રોપર આન્સર આપવાનો છે. What was unbearable for Sonia? સોનિયા માટે શું અનબિયરેબલ છે? and the answers are given here. I shall not make the translation. હું ટ્રાન્સલેટ કરીને આપને એક્સપ્લેન નહીં કરું. If you understand the lesson you can easily give this answer. જો તમે આ પાઠ સમજ્યા છો તો તમને ચોક્કસથી એનો જવાબ છે એ આવડે છે. Please give the answer. So what would be the answer? Let me explain. So what was unbearable for Sonia? What was unbearable for Sonia? So you know it very well and the answer is toothache, right? That no other word is mentioned in our what we say unit and that's why the answer is toothache. Excellent. Let's go ahead. આગળ વધીએ. Yes. And the second question, what is the synonym for, yes, what is the synonym for competent? What is the synonyms for competent? What does synonym mean that I explained you yesterday? ગઈકાલે મેં તમને સિનોનિમ શું છે એ સમજાવેલું, રાઈટ? અને એટલા માટે આપનો જવાબ આવડવો જોઈએ. ઓકે, લેટ મી એક્સપ્લેન. સો વોટ ઇઝ ધ સિનોનિમ ફોર કોમ્પિટન્ટ? કોમ્પિટન્ટ માટેનો સિનોનિમ્સ છે શું છે? સો લીગલ, ફેમસ, હેલ્ધી એન્ડ કેપેબલ. ગઈકાલે મિત્રો આપણે જ્યારે લેસન એક્સપ્લેન કર્યો ત્યારે મેં જે કોમ્પિટન્ટ શબ્દ છે એના બાજુમાં કૌંસની અંદર 2 શબ્દો લખેલા હતા અને કદાચ એ 2 શબ્દો છે એ આપણે નોંધ્યા હોય તો સ્કિલ્ડ, ધેન પ્રોફિશિયન્ટ અને એક ત્રીજો શબ્દ છે કેપેબલ. એનો અર્થ એવો થાય છે કે આ જે જવાબ છે એની અંદર શું આવશે જવાબમાં? યસ, કેપેબલ ઇઝ ધ રાઈટ આન્સર. સો ફર્સ્ટ ઇઝ toothache, સેકન્ડ ઇઝ યસ કેપેબલ.
Third one is, okay, and the third question is, how was Sonia's pain of toothache? And the answers are C, imaginative, troublesome, bearable, or intolerable. What would be the answer? Please comment. How was Sonia's pain of toothache? Imaginative, troublesome, bearable, intolerable. If you have gone through the lesson very carefully, or if you understand the lesson very carefully, you must know the answer. જો તમે પાઠ છે બહુ સારી રીતે સમજ્યા છો તો તમને આનો જવાબ છે પાક્કો આવડવો જોઈએ, કારણ કે એ શબ્દ છે એ ટેક્સ્ટબુકની અંદર આપેલો છે અને એનો સમાનાર્થી શબ્દ પણ મેં તમને કહેલો. કદાચ એવું બની શકે કે એ ટેક્સ્ટબુકમાં આપેલો જે શબ્દ છે એની જગ્યાએ સમાનાર્થી શબ્દ તરીકે અહીંયા એમસીક્યુની અંદર તમને પૂછાઈ શકે. ઓકે, લેટ મી એક્સપ્લેન. So how was Sonia's pain of toothache? So Sonia's pain of toothache was unbearable. મિત્રો unbearable શબ્દ છે એ ટેક્સ્ટબુકમાં આપેલો છે અને આપને બરાબર ખ્યાલ હોવો જોઈએ કે what is the synonym for unbearable? Unbearable છે એનું synonym શું છે? Intolerable. So the right answer is D. Right? Intolerable is the correct answer. Fine. Let's move further. આગળ વધીએ. Okay. See here. હવે ખરેખર તમારી અહીંયા કસોટી છે મિત્રો. અહીંયા એવું ટાઇટલ આપેલું છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ, રાઈટ? આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન વન સેન્ટેન્સ. આન્સર તમે એટલે કે તમારે એક જ શબ્દની અંદર એક લાઈનની અંદર તમારી જવાબો છે એ આપવાના છે. આ પ્રમાણેનો જે પોર્શન છે, આ પ્રમાણેનો જે સેક્શન છે એ ડાયરેક્ટ તમારા કોઈ જગ્યાએ પૂછાતું છે નહીં, એટલે કે તમારા પેપર સ્ટાઇલની અંદર કોઈ જગ્યાએ આ રીતે ડાયરેક્ટ આન્સર પૂછાતા છે નહીં. પેરેગ્રાફના ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર્સ કરવાના હોય છે. બટ હિયર આઈ પુટ સમ ઇઝી ક્વેશ્ચન્સ. અહીંયા મેં કેટલાક સહેલા ક્વેશ્ચન્સ મૂકેલા છે. મોર ઓવર યુ મસ્ટ હેવ યોર ટેક્સ્ટબુક વિથ યુ. તમારી પાસે તમારી ટેક્સ્ટબુક પણ હશે, એટલે તમારા માટે જવાબ શોધવો બહુ જ સહેલો થઈ પડે છે, રાઈટ? અને એટલા માટે અહીંયા નાના નાના ક્વેશ્ચન્સ છે પૂછવાનો પ્રયત્ન કર્યો છે. ગીવ ધ આન્સર વોટ યુ નો અબાઉટ. તમે જે જાણતા હોય એ અનુસંધાને એના જવાબ છે એ આપણે આપવાના છે. ગો અહેડ માય ફ્રેન્ડ. સો ઓકે, વોટ વોઝ નોટ પોસિબલ ફોર સોનિયા ડ્યુ ટુ toothache? વોટ વોઝ not possible for Sonia due to toothache? મિત્રો જ્યારે પરીક્ષાની અંદર આ પ્રમાણેનો ક્વેશ્ચન્સ આપેલો હોય છે એટલે કોઈ જગ્યાએ ટ્રાન્સલેશન હોતું નથી. એન્ડ આઈ વિશ યુ ડુ નોટ એક્સપેક્ટ ટ્રાન્સલેશન ફોર મી. સો જસ્ટ થિંક અબાઉટ ધીસ આન્સર. વોટ કુડ બી ધી આન્સર ઓફ ધીસ વોટ વી સે ધીસ ક્વેશ્ચન? આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે? તમારે મને જવાબ કહેવાનો છે. સો ધ રાઇટ આન્સર ઇઝ, ઇટ્સ અ રાઇટ આન્સર. Studying at home was not possible for Sonia due to toothache. મિત્રો પરીક્ષાની અંદર જ્યારે તમારે આવા WH થી જે પ્રશ્નની શરૂઆત થાય છે ત્યારે ચોક્કસથી એના કન્સ્ટ્રક્શન પ્રમાણે જવાબો લખવા પડે. ઇટ મીન્સ કે પ્રશ્નમાં જે પૂછ્યું હોય એ જ જવાબમાં આપણે લખવાનું હોય છે. તો તમે જોઈ શકો છો કે વોટ વોઝ નોટ પોસિબલ એન્ડ યુ ગીવ ધ આન્સર. તમે એવો જવાબ આપો છો કે સ્ટડીંગ એટ હોમ, એટલે કે ઘરે અભ્યાસ કરી ન શકવો એ એના માટે અશક્ય હતું, રાઈટ? ઇટ્સ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ પ્લીઝ માય ફ્રેન્ડ. ઓકે, ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ who is Ashok Bhai? Please give the answer. Excellent. So the answer is Ashok Bhai is Sonia's uncle. Yes. મિત્રો જ્યારે આપણે પ્રશ્નની શરૂઆત who થી થાય છે ત્યારે એ નોંધવું જોઈએ કે who is જે who શબ્દ છે એ નીકળી જાય છે, ત્યાર પછી સબ્જેક્ટ આગળ આવે અને ક્રિયાપદ પાછળ. એટલા માટે Ashok Bhai is Sonia's uncle. Very nice. Let's move further. આગળ વધીએ. Third question please. આનો જવાબ પણ તમને બધાને આવડે છે. Where did Sonia and Ashok Bhai go? મિત્રો વેર એટલે ક્યારે? વેર એટલે શું થશે? સોરી, માય મિસ્ટેક. વેર એટલે ક્યાં? તો વેર ડીડ સોનિયા એન્ડ અશોકભાઈ ગો? સોનિયા અને અશોકભાઈ ક્યાં જાય છે? સો વેર ડીડ અશોકભાઈ એન્ડ સોનિયા એન્ડ અશોકભાઈ ગો? એન્ડ ધ આન્સર ઇઝ અશોકભાઈ એન્ડ સોનિયા વેન્ટ ટુ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. મિત્રો એક વસ્તુ મારે અહીંયા તમને એક્સપ્લેન કરવી છે. એ મિત્રો ક્વેશ્ચન એવો હતો કે વેર did Ashok Bhai and Sonia so where is the pen? Okay.
મિત્રો આપણે આ પ્રશ્ન હમણાં જોયો અને આ પ્રશ્નનો જવાબ છે જોઈએ. હવે આનો જવાબ કઈ રીતે લખાય છે એની વાત કરીએ તો વાક્યની શરૂઆતમાં આપેલો WH વર્ડ છે એ નીકળી જશે, યસ. ત્યાર પછી બીજા નંબરે તમારે જોવાનું છે, જો બીજા નંબરે હેલ્પિંગ વર્બ તરીકે ડુ ડઝ અને ડીડ આપેલું હશે તો એ પણ નીકળી જશે, યસ. અને એટલા માટે જવાબ આ રીતે લખાય છે, અશોકભાઈ એન્ડ સોનિયા. હવે તમારે નોંધવું જોઈએ કે જ્યારે આપણે ડીડ કાઢી નાખીએ છીએ ત્યારે ત્યાર પછીનું જે ક્રિયાપદ છે એનું V2 થઈ જશે. શું થઈ જશે? V2. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ગોનું ભૂતકાળ શું થશે? વેન્ટ. અને કોઈ સ્થળે જવાની વાત હોય ત્યારે એની આગળ આપણે ટુ મેળવીએ છીએ. સો અશોકભાઈ એન્ડ સોનિયા વેન્ટ ટુ ડોક્ટર શર્માઝ ડેન્ટલ ક્લિનિક કેર. This would be the answer. Okay? Fine then. Let's go ahead. આગળ વધીએ. ચલો. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, whom did they meet for Sonia's toothache? છેલ્લો ક્વેશ્ચન આપણે ત્યાર પછી પૂરું કરીએ છીએ. So whom did they meet for Sonia's toothache? whom એટલે કોને? સોનિયાના દાંતના દુખાવા માટે તેઓ કોને મળે છે? ફાઇન. સો here is the answer. So whom અને did નીકળી જશે ત્યારે did નીકળી જશે ત્યારે એટલે meet નું શું થશે? V2 met. So they met Dr. બંસી શર્મા for Sonia's toothache. Fine? Okay. So thank you so much my friend to join us and stay tuned for the coming lectures. મિત્રો તમે બધા જોડાયા છો એના માટે આભાર. આ જ રીતે જોડાયેલા રહેશો અને શીખવાની પ્રક્રિયાની અંદર આપ બધા એક્ટિવલી પોતાની જાતને પ્રેઝન્ટ કરવા માટેનો પ્રયત્ન કરશો. તમારા જે અન્ય જે મિત્રો છે એમને પણ જે લિંક છે શેર કરશો કે જેના કારણે એ લોકો પણ એનો મેક્સિમમ લાભ લઈ શકે.